स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જીવરાજ એમ ઝાપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાંથી આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે FYBAનું પેપર નંબર 101 પ્રારંભિક અર્થશાસ્ત્રમાં એકમ નંબર જે 7 છે, પુરવઠામાં ફેરફાર એટલે કે પુરવઠામાં વધારો કે ઘટાડો, એનો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે પુરવઠાનો નિયમ ભણ્યા હતા કે જ્યારે કિંમતમાં ફેરફાર થાય તો પુરવઠામાં શું ફેરફાર થાય છે એ ભણ્યા હતા. એટલે કે કિંમતમાં વધારો થાય તો પુરવઠામાં વધારો થાય છે અને કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠામાં પણ ઘટાડો થાય છે. તો આ બંને વચ્ચે જે ધન સહસંબંધ હતો એ વિદ્યાર્થી મિત્રો એમાં આપણે ભણ્યા હતા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણવાનું છે એ કિંમતને સ્થિર ધારી અને જે પુરવઠાને અસર કરતા જે અન્ય પરિબળો છે એમાં ફેરફાર થાય તો વિદ્યાર્થી મિત્રો પુરવઠામાં શું ફેરફાર થાય છે એ આપણે આ એકમમાં અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એકમના ઉદ્દેશો જોઈએ તો પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો જોવાના છે કે કયા કયા પરિબળો પુરવઠાને અસર કરે છે એ આ એકમમાં આપણે ભણવાનું છે. બીજું જે છે એ પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ દ્વારા આપણે સમજવાનું છે. અને ત્રીજું જે મહત્વનું છે એ પુરવઠામાં વધારો કે ઘટાડો એને પણ આપણે આકૃતિ દ્વારા ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જોઈ શકાય છે કે એક જ રેખામાં જો ફેરફાર થતો હોય એટલે કે કિંમતમાં ફેરફાર થવાના કારણે પુરવઠામાં શું ફેરફાર થશે એ વિદ્યાર્થી મિત્રો આપણને એક જ રેખા ઉપર જોવા મળે છે. અને કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં જો ફેરફાર થાય તો એ પુરવઠાની રેખા બદલતી હોય છે તો એને આપણે પુરવઠામાં વધારો કે ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ એનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ આપણે જાણવીશું કે ધન સહસંબંધ આ બંને વચ્ચે છે. જેમ કિંમતમાં વધારો થાય એમ પુરવઠામાં પણ વધારો થાય છે અને જેમ કિંમતમાં ઘટાડો થાય એમ પુરવઠામાં પણ ઘટાડો થાય છે. મર્યાદા અપવાદરૂપ વસ્તુઓને બાદ કરતા સામાન્ય વસ્તુઓમાં આ બંને વચ્ચે આપણને ધન સહસંબંધ જોવા મળે છે. તો કે અપવાદરૂપ કઈ વસ્તુઓ? તો કે શ્રમનો પુરવઠો, જે અન્ય વસ્તુઓ છે એ આ સંબંધમાં આપણે આ સંબંધ સ્થાપિત કરી શકતા નથી. અન્ય પરિબળો અને પુરવઠા વચ્ચેનો સંબંધ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પુરવઠાને સંબંધને જોતા હોય તો એક કિંમત અને પુરવઠા વચ્ચેનો જે સંબંધ છે જે આપણે એક રેખામાં જે ફેરફાર થાય છે એ ભણ્યા હતા. જ્યારે વિદ્યાર્થી મિત્રો અન્ય પરિબળો નોન પ્રાઇઝ ફેક્ટર્સ એટલે કે જે અન્ય પરિબળો છે, કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એ વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના જે વિવિધ સાધનો છે એ ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજી, ટેક્સ, સબસિડી અને જે અન્ય કુદરતી પરિબળો છે એ કુદરતી પરિબળો. હવે જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો કિંમત અને પુરવઠા વચ્ચેનો જો સંબંધ આપણે પૂછ્યો હોય અથવા કિંમત અને પુરવઠા વચ્ચેનો જો સંબંધ આપણે ભણવો હોય તો વિદ્યાર્થી મિત્રો એને આપણે એક જ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતી એક જ પુરવઠા રેખા આપણને જોવા મળે છે. પણ જ્યારે કિંમત સ્થિર ધારી અને અન્ય પરિબળો અને પુરવઠા વચ્ચેનો જો સંબંધ સ્થાપિત કરવાનો હોય એટલે કે પુરવઠામાં વધારો કે ઘટાડો આપણે દર્શાવવાનો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને કિંમત સ્થિર એટલે આપણી માંગ રેખા જે છે એ સ્થિર હોય છે અને એમાં આપણી પુરવઠા રેખા અલગ અલગ આપણને જોવા મળે છે. એને આપણે પુરવઠામાં વધારા કે ઘટાડા તરીકે આપણે એને ઓળખવી છે. વિદ્યાર્થી મિત્રો પુરવઠાનો સૌથી પહેલા અર્થ જોઈએ તો કે અર્થશાસ્ત્રમાં પુરવઠો એટલે અમુક નક્કી કરેલી કિંમતે નક્કી કરેલા સમયે કુલ જથ્થામાંથી જે ભાગ બજારમાં વેચવા માટે મૂકવામાં આવે એને વિદ્યાર્થી મિત્રો આપણે પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. જે પેઢી ઉત્પાદન કરે છે એ
બધા જ ઉત્પાદનને આપણે જથ્થો અથવા સ્ટોક તરીકે ઓળખવી છે. અને આ સ્ટોકમાંથી જે ભાગ બજારમાં વેચવા માટે મૂકવામાં આવે એને આપણે પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આમાંથી જે ભાગ બજાર કિંમતે વર્તમાનમાં વેચવા માટે મૂકવામાં આવે એને આપણે પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ભણવાનું જે છે એ વિદ્યાર્થી મિત્રો પુરવઠાને અસર કરતા પરિબળો. એમાં સૌથી પહેલું છે વસ્તુઓની કિંમત. તો કે વસ્તુઓની કિંમત આપણે પુરવઠા અને કિંમત વચ્ચેનો જે સંબંધ હતો એમાં પણ આપણે ભણ્યા કે જેમ વસ્તુઓની કિંમતમાં વધારો થાય એમ પુરવઠામાં પણ વધારો થાય છે, અને જેમ વસ્તુઓની કિંમતમાં ઘટાડો થાય એમ પુરવઠામાં પણ ઘટાડો થાય છે. આ આપણે પુરવઠાના નિયમમાં ભણ્યા હતા. બીજું જે છે એ ઉત્પાદન ખર્ચ. જો ઉત્પાદન ખર્ચ વધે તો એ વસ્તુઓનો પુરવઠો ઘટે છે, અને જો એ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ જે છે વિદ્યાર્થી મિત્રો એ ઘટતું હોય તો એ વસ્તુઓના પુરવઠામાં વધારો થાય છે. શા માટે? તો કે જો ઉત્પાદન જે વસ્તુ કરવામાં આવે એનું ખર્ચ ઘટે તો નિયોજકોના નફામાં પણ વધારો થતો હોય છે. એટલે એ વધુ નફો કરવા માટે થઈ અને વધારે એકમોનું એ ઉત્પાદન કરતો હોય છે. શા માટે? તો કે એનું ઉત્પાદન ખર્ચ જે છે એ ઘટતું હોય છે, અને ઘટતા ખર્ચની સ્થિતિમાં વધારેમાં વધારે ઉત્પાદન કરવા નિયોજક પ્રેરાય છે. તો જેમ જેમ ઉત્પાદન ખર્ચ ઘટે એમ વસ્તુનો પુરવઠો વધે છે, અને જેમ જેમ ઉત્પાદન ખર્ચ વધે એમ વસ્તુનો પુરવઠો છે એ ઘટતો હોય છે. એટલે કે ઉત્પાદન ખર્ચ અને પુરવઠા વચ્ચે આપણને ઋણ સહસંબંધ જોવા મળે છે. ત્રીજું જે છે એ સંબંધિત વસ્તુઓના ભાવો. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ છે એ બે પ્રકારના સંબંધોથી જોડાયેલી હોય. એક પૂરક વસ્તુ અથવા અવેજી વસ્તુ. હવે મૂળ વસ્તુના ભાવો સ્થિર હોય પણ અવેજી વસ્તુઓના ભાવો બદલાય તો પણ પુરવઠામાં ફેરફાર થતો હોય છે. જો અવેજી વસ્તુઓના ભાવમાં ઘટાડો થાય તો વિદ્યાર્થી મિત્રો મૂળ વસ્તુઓનો પુરવઠો છે એ ઘટતો હોય છે, અને અવેજીઓના ભાવમાં વધારો થાય તો મૂળ વસ્તુઓના પુરવઠામાં વધારો થતો હોય છે. દાખલા તરીકે ચા અને કોફી. હવે આપણે ચા મૂળ વસ્તુ છે અને કોફી અવેજી વસ્તુ છે. કોફીની કિંમતમાં ઘટાડો થયો તો જેટલા લોકો ચા પીતા હશે એ ચા પીવાનું ઓછું કરી અને કોફી પીવાનું વધારશે. તો કે કોફીના પુરવઠામાં વધારો થશે, ચાના પુરવઠામાં ઘટાડો થશે. શા માટે? તો કે એના સંબંધિત અવેજી વસ્તુ જે કોફી છે એની કિંમતમાં ઘટાડો થયો છે. એવી જ રીતે જો કોફીની કિંમતમાં વધારો થાય તો વિદ્યાર્થી મિત્રો કોફી પીતા લોકો કોફી ઘટાડી અને ચા પીવાનું વધારશે. તો ચાની કિંમતમાં કોઈ પણ ફેરફાર થતો નથી. કિંમત જે બદલાય છે એ કોફીની બદલાય છે. હવે કોફીની કિંમત વધતા એ કોફી પીવાનું બંધ કરી અને ચા પીવાનું એ ચાલુ કરશે. તો ચાની કિંમતમાં ફેરફાર થતો ન હોવા છતાં અવેજી વસ્તુઓની કિંમત વધતા વિદ્યાર્થી મિત્રો ચાની પુરવઠામાં વધારો થશે, કારણ કે માંગમાં વધારો થયો છે. તો અવેજી વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મૂળ વસ્તુના પુરવઠામાં પણ ફેરફાર થતો હોય છે. એવી જ રીતે પૂરક વસ્તુમાં પણ એવું થાય છે. દાખલા તરીકે ગાડીની કિંમત ઘટે તો પેટ્રોલની માંગમાં વધારો થાય છે, ગાડીની કિંમત વધે તો પેટ્રોલની માંગમાં ઘટાડો થાય છે. એવી જ રીતે આ સંબંધના કારણે વિદ્યાર્થી મિત્રો પુરવઠાને અસર કરતું હોય છે. ત્રીજું જે છે ભવિષ્યના ભાવો અંગેની ધારણાઓ. જો ઉત્પાદકને ભવિષ્યમાં ભાવો વધવાની અપેક્ષા હોય તો વિદ્યાર્થી મિત્રો એ વર્તમાનમાં પુરવઠો ઘટાડશે, અને ભવિષ્યમાં ભાવો ઘટવાની અપેક્ષા હોય તો એ વર્તમાનમાં પોતાનો પુરવઠો વધારશે. વર્તમાનમાં વસ્તુઓની કિંમતમાં કોઈ પણ ફેરફાર થતો નથી, પણ જે આ પુરવઠાને અસર કરતા પરિબળો છે એમાં ફેરફાર થવાના કારણે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુના પુરવઠામાં વધારો કે ઘટાડો આપણને થતો જોવા મળે છે. અને આગળનું જે પરિબળ છે એ વિદ્યાર્થી મિત્રો કુદરતી પરિબળો. કુદરતી પરિબળો પણ ઉત્પાદન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. જો વાતાવરણને બધું જ સારું હોય તો કૃષિનું ઉત્પાદન મબલક થાય છે, અને જો આ બધા પરિબળો વિરુદ્ધ હોય તો કૃષિના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો પુરવઠાને અસર કરતું મહત્વનું પરિબળ એ કુદરત પણ એમાં મહત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે જો સાનુકૂળ સ્થિતિ હોય
તો પુરવઠામાં વધારો થશે અને સાનુકૂળ પરિસ્થિતિ ના હોય તો પુરવઠામાં ઘટાડો થાય છે. આગળનું જે છે એ સાધનોનો કાર્યક્ષમ અને સાધન સંયોજન. વસ્તુ જો ન્યૂનતમમાં ન્યૂનતમ ખર્ચે ઉત્પાદન થતું હોય વિદ્યાર્થી મિત્રો તો પુરવઠામાં વધારો થશે અને જો એ વધતા ખર્ચે ઉત્પાદન થતું હોય તો પુરવઠામાં ઘટાડો થશે. તો વસ્તુનું જે સાધનોનું જે ઉત્પાદન છે એ કાર્યક્ષમ હોય તો પુરવઠામાં વધારો થાય છે. એવી જ રીતે પેઢીઓની સંખ્યા, પેઢીઓની જેમ જેમ સંખ્યા વધે એમ પુરવઠો પણ વધે છે અને જેમ જેમ પેઢીઓની સંખ્યા ઘટે એમ વિદ્યાર્થી મિત્રો પુરવઠામાં પણ ઘટાડો થતો આપણને જોવા મળે છે. ઔદ્યોગિક શાંતિ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પેઢી ઉત્પાદન કરવા માટે ત્યારે જ પ્રેરાય કે જ્યારે ઔદ્યોગિક શાંતિ હોય, અર્થતંત્રમાં સાનુકૂળ સ્થિતિ હોય, કાયદો વ્યવસ્થા બરોબર જળવાતું હોય, લોકો પોતાના બધા જ નિયમો પાળતા હોય અને કોઈ પણ જાતનું કર્ફ્યુ કે યુદ્ધ જેવી સ્થિતિ ના હોય. એવી સ્થિતિમાં સૌથી વધારે ઉત્પાદન કરવા પેઢી પ્રેરાય છે અને બજાર પણ પોતાનો જે મહત્વનો ભાગ ભજવે છે. એ જો ઉત્પાદન યોગ્ય પદ્ધતિ યોગ્ય પરિસ્થિતિ સાથે સંકળાયેલું હોય તો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના પુરવઠામાં વધારો થાય છે અને જો આવી સ્થિતિનું નિર્માણ ન થાય તો વિદ્યાર્થી મિત્રો વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આગળનું જે છે રાજકીય સ્થિરતા. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પેઢી જે છે એ રાજ્યની કેવી સ્થિતિ છે, આર્થિક સ્થિરતા કેવી છે એ પણ પુરવઠાને અસર કરતું મહત્વનું પરિબળ છે. અને છેલ્લું જે છે એ રાજ્ય તરફથી અપાતા પ્રોત્સાહનો. વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે કોઈ પણ ઉત્પાદન કરતી પેઢી છે એને સરકાર દ્વારા ટેક્સ પણ લાદવામાં આવે છે અને એને સબસિડી પણ આપવામાં આવે છે. જો ઉત્પાદન કરતી પેઢીને સબસિડી આપવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પુરવઠામાં વધારો થાય છે અને જો ટેક્સમાં સતત વધારો કરવામાં આવે તો પેઢી વધારે ઉત્પાદન કરતી નથી, કારણ કે એના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને એના કારણે એ ખર્ચ વધતા એ પોતાનો પુરવઠો છે એ ઘટાડે છે. એટલે જો પેઢી સબસિડી આપે એટલે કે એને પ્રોત્સાહિત કરે તો વિદ્યાર્થી મિત્રો વસ્તુઓના પુરવઠામાં વધારો થાય છે અને જો ટેક્સેશનમાં વધારો કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો વસ્તુઓના પુરવઠામાં છે એ આપણને ઘટાડો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો મહત્વનું બે મુદ્દા આપણે ભણવાના છે. આ મુદ્દાને આપણે આગળ ભણ્યા હતા કે શેને આપણે માંગ વિસ્તરણ અને સંકોચન તરીકે ઓળખશું અને કઈ બાબતને આપણે માંગમાં વધારો કે ઘટાડો તરીકે ઓળખશું. આપણે શરૂઆતમાં ભણ્યા હતા કે પુરવઠાને અસર કરતા મહત્વના બે પરિબળો, એક કિંમત અને એક અન્ય પરિબળો કયા? તો કે આપણે જે આગળ જોયું કુદરતી પરિબળ, રાજ્યનું વાતાવરણ, આર્થિક સ્થિતિ, એ બધા જ જ્યારે કિંમત સ્થિર ધારી અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય છે એ આપણને માંગમાં વધારો કે ઘટાડો દર્શાવે છે અને કિંમતમાં ફેરફાર થવાના કારણે વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થશે એ આપણને પુરવઠો વિસ્તરણ કે પુરવઠો સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે એક આકૃતિ આપવામાં આવી છે. એ આકૃતિમાં OX ધરી ઉપર X વસ્તુનો પુરવઠો દર્શાવવામાં આવ્યો છે અને OY ધરી ઉપર X વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે અને વિદ્યાર્થી મિત્રો SS રેખા જે છે એ આપણી પુરવઠા રેખા છે જે નીચેથી ઉપર જતી ધન ઢાળ ધરાવતી આપણને જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક કલ્પના કરો કે કઈ બાબતને આપણે સંકોચન તરીકે ઓળખશું અને કઈ બાબતને આપણે વિસ્તરણ તરીકે ઓળખશું. માની લો કે કોઈ પણ પેઢી X વસ્તુની કિંમત 2 રૂપિયા છે ત્યારે એ બજારમાં 20 એકમોનું પુરવઠો ધરાવે છે, એટલે કે એ 20 એકમો પોતાના ઉત્પાદનમાંથી વેચાણ માટે મૂકે છે. હવે અને ત્યારે આપણને એ બંનેને જોડતી પુરવઠા રેખા ઉપર આપણને B બિંદુ જોવા મળે છે, જે આપણને અહીંયા જોઈ શકાય છે કે B વસ્તુની 2 રૂપિયાની કિંમતે 20 એકમોનો એ પુરવઠો બજારમાં વેચાણ માટે મૂકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે માની લો કે વસ્તુની કિંમત જે છે એ વધી અને 2 રૂપિયાથી વધી અને 3 રૂપિયા થાય છે. એ આપણને કયું બિંદુ દર્શાવે છે? તો કે C બિંદુ. C બિંદુ વસ્તુની કિંમત રૂપિયા 2 થી વધી અને કિંમત રૂપિયા 3 થાય છે ત્યારે વસ્તુનો પુરવઠો પણ 20 એકમોથી વધી અને 30 એકમો થાય છે. તો આ જે ઉપર તરફ જાય છે એને આપણે વિદ્યાર્થી મિત્રો પુરવઠાનું વિસ્તરણ તરીકે ઓળખ્યું છે. પુરવઠામાં અને
બી બિંદુએથી નીચેની તરફ જાય તો એને આપણે પુરવઠાના સંકોચન તરીકે ઓળખવી છે. તો એ બિંદુને આપણે જોયું તો કે એ વસ્તુ એક્સ વસ્તુની કિંમત 1 રૂપિયો 2 રૂપિયાથી ઘટી અને 1 રૂપિયો થાય તો વસ્તુના જે પહેલા 20 એકમોનો પુરવઠો હતો એમાં ઘટી અને 10 એકમોનો થાય છે. તો આ બી બિંદુએથી જ્યારે ઓ તરફ પાછા ફરે છે ત્યારે એને આપણે માંગ સંકોચન તરીકે ઓળખવી છે અને ઉપર તરફ જાય તો એને આપણે પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવી છે. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે પુરવઠાના વિસ્તરણ અને સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. જો પુરવઠો કિંમતની સાથે પુરવઠો વધતો હોય તો એને આપણે વિસ્તરણ તરીકે ઓળખવી છે અને જો કિંમત ઘટતા વસ્તુઓનો પુરવઠો પણ ઘટતો હોય તો એને આપણે સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ભણવાનું છે કિંમતને સ્થિર ધારી અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો વિદ્યાર્થી મિત્રો શું, જેને આપણે માંગમાં વધારો કે ઘટાડો તરીકે ઓળખીએ છીએ. હવે ઓ એક્સ ધરી ઉપર એક્સ વસ્તુનો પુરવઠો દર્શાવવામાં આવ્યો છે અને ઓ વાય ધરી ઉપર આપણને એક્સ વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે અને 3 પુરવઠા રેખા આપવામાં આવી છે. S2 રેખા આપણને પહેલી પુરવઠા રેખા છે, SS રેખા એ બીજી પુરવઠા રેખા છે, S1 એ આપણી ત્રીજી પુરવઠા રેખા છે. હવે વિદ્યાર્થી મિત્રો કલ્પના કરો કે વસ્તુ બજારમાં બી કિંમતે એટલે કે 3 રૂપિયાની કિંમતે 20 એકમોનો પુરવઠો એ ધરાવે છે. હવે કિંમતમાં જો વિદ્યાર્થી મિત્રો કિંમતમાં ફેરફાર થતો નથી પણ કોઈ કારણોસર જે પુરવઠાને અસર કરતા અન્ય પરિબળોના કારણે પુરવઠામાં વધારો થાય છે તો એ વધી અને 30 એકમો થાય તો આપણને વિદ્યાર્થી મિત્રો મૂળ પુરવઠા રેખાની જમણી બાજુએ આપણને નવી પુરવઠા રેખા મળે છે. SS1 રેખા એ વિદ્યાર્થી મિત્રો આપણને 3 રૂપિયાની કિંમતે 30 એકમોનું પુરવઠો દર્શાવે. શા માટે? માની લો કે કોઈ પણ ઉત્પાદન કરતો પેઢી છે એના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. હવે એને 3 રૂપિયાની કિંમતે 20 એકમોનું ઉત્પાદન કરતો અને 20 એકમોનો એ પુરવઠો વેચાણ માટે મૂકતો. હવે એની કિંમતમાં એના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો તો એ 3 રૂપિયાની કિંમતે 20 એકમનો પુરવઠો વેચાણ કરવાના બદલે એ વિદ્યાર્થી મિત્રો 30 એકમોનો પુરવઠો વધારે વેચાણ કરશે. શા માટે? તો કે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો. એને જ આપણે માની લો કે એના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે તો એ શું કરશે? 20 એકમોની જગ્યાએ 10 એકમોનું જ પુરવઠો વેચાણ માટે મૂકશે. શા માટે? તો કે એના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો. વિદ્યાર્થી મિત્રો આ તો આપણે માત્ર એક પરિબળને ધ્યાનમાં રાખી અને આ ભણ્યા. આવી રીતે પુરવઠાને અસર કરતા અન્ય પરિબળોમાં કોઈ પણ પરિબળમાં ફેરફાર થાય, સંબંધિત વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય, પૂરક વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય, સરકાર તરફથી અપાતા પ્રોત્સાહનોમાં ફેરફાર થાય તો એ બધા જના કારણે પુરવઠામાં વધારો કે ઘટાડો થતો હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ એ રાખવાનું છે કે પુરવઠામાં સંકોચન અને વિસ્તરણ એ એક જ પુરવઠા રેખામાં આપણે દર્શાવવાનું છે અને જ્યારે પુરવઠામાં વધારો કે ઘટાડો આપણે અલગ અલગ પુરવઠા રેખા ઉપર દર્શાવવાનું છે. માંગ રેખાને સ્થિર ધારી અને અલગ અલગ પુરવઠા રેખા આપણે દર્શાવતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આમાં સ્વાધ્યાયના રૂપમાં જોયું તો પુરવઠો એટલે શું, પુરવઠાની આકૃતિ દ્વારા રજૂઆત, એની ધારણા અને જે અપવાદો છે એ પણ પૂછી શકે અથવા ટૂંક નોંધમાં પુરવઠો અને ઉત્પાદન કે જથ્થા વચ્ચેનો તફાવત પણ પૂછી શકે અથવા પુરવઠામાં વધારો કે ઘટાડો પણ આકૃતિ સાથે પૂછી શકે અથવા પુરવઠામાં વિસ્તરણ અથવા સંકોચન પણ પૂછી શકે અને પુરવઠાને અસર કરતા પરિબળો પણ પરીક્ષામાં પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને બાબતોમાં આપણે પુરવઠાને અસર કરતા પરિબળોના કારણે પુરવઠામાં શું અસર થાય છે અને કિંમતના કારણે પુરવઠામાં શું અસર થાય છે એ બંને વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે મળીશું ત્યારે કંઈક નવા એકમ નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. સ્વાધ્યાયઃ પરમઃ